ચાતુર્માસમાં આવતા અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારેય મહિનામાં અલગ અલગ વ્રતો અને ઉત્સવો આવે છે. હિન્દુ ધર્મના પવિત્ર મહિના શ્રાવણ માસમાં આવતા અલગ અલગ વ્રતો વિશે ભુજના રહેવાસી કથાકાર વિજયભાઈ વ્યાસ પાસેથી જાણીએ. જય મહાદેવ. શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે શિવશંકર એવા મહાદેવને મનોમન વંદન કરીને આજે આપણે સમજીશું કે આ પવિત્ર એવા શ્રાવણ માસમાં જે અલગ અલગ વ્રતો આવે છે એ વ્રતોનું શું મહત્વ છે. આપણે શ્રાવણ માસની વાટ જોતા હોઈએ છીએ. શ્રાવણ માસ એ ભોળાનાથની કૃપા પામવાનો પુણ્ય અવસર છે. તેથી શ્રાવણ માસમાં વ્રતોનો મહિમા બહુ છે. આમ જોવા જઈએ તો શ્રાવણ માસ એટલે વ્રતોનો જ મહિનો. લોકો સોમવારનું વ્રત રાખે, અગિયારસનું વ્રત હોય, ત્યાર પછી આગળ ચાલતા નાગપાંચમનું વ્રત આવે, રાંધણ છઠનું વ્રત, શીતલા માતાનું વ્રત, જન્માષ્ટમીનું વ્રત અને સુદ અને વદ પક્ષની જે તેરસ આવે ત્યારે પ્રદોષનું વ્રત અને છેલ્લે અમાસનું વ્રત. આ દિવસોમાં અલગ અલગ રીતે એકટાણા અને ઉપવાસ કરીને બહેનો ભાઈઓ આ વ્રત રાખે છે. અલગ અલગ પ્રકારના વ્રતોમાં જોવા જઈએ તો અષાઢ મહિનાથી ચાલુ થતું જે વ્રત છે એ દશામાનું વ્રત છે. આ દશામાનું વ્રત શ્રાવણ માસમાં પણ પૂરું કરાય છે. અષાઢ વદ અમાસથી તે ચાલુ થાય છે અને તે શ્રાવણ માસના દશમને દિવસે પૂરું થાય એટલે 10 દિવસનું વ્રત થાય. શ્રાવણ મહિનામાં આવતું એક વ્રત છે બૃહસ્પતિ વ્રત. એ પણ શ્રાવણ માસના પ્રથમ ગુરુવારથી જ કરવામાં આવે. બૃહસ્પતિ એટલે ગુરુ. એમ કહેવાય છે કે આ જો બૃહસ્પતિનું વ્રત કરવામાં આવે તો ગુરુ મહારાજની કૃપા અને આશીર્વાદ મળે છે. બૃહસ્પતિનું વ્રત કરવાથી જન્મકુંડળીમાં જો ગુરુ નબળો હોય તો એ ગુરુ બળવાન થાય છે અને એ કૃપા દ્રષ્ટિ કરે છે. શ્રાવણ માસ એટલે વ્રતોનો માસ. આ બધા વ્રતો લોકોની આસ્થા સાથે જોડાયેલા છે, ભક્તિ સાથે જોડાયેલા છે. એક વ્રત એવું છે એ છે 16 સોમવારનું વ્રત. એ બીજું વ્રત છે સાકરીયો સોમવાર, ભાખરીયો સોમવાર, ફૂલકાજળી વ્રત, જયા પાર્વતી વ્રત, એવ્રત જીવ્રત વ્રત, જીવંતિકા વ્રત. આ બધા વ્રતો કુમારિકાઓ અને બહેનો કરે છે. શિવ પાર્વતીની પ્રસન્નતા વધારે છે અને ભગવાન શિવની કૃપાથી એ વ્રત કરનાર સર્વ સુખને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સાકરીયો સોમવાર આવે છે. આ સાકરીયા સોમવારની વ્રત કથા પણ પ્રથમ સોમવારથી એ ચાલુ થાય છે આવે છે અને એ દિવસે આ વ્રત કરનારે એકટાણું અથવા ઉપવાસ કરવાનો હોય છે અને પાણી પણ સાકરનું જ પીવાનું હોય છે. આ સાકરીયા સોમવારનો ઉપવાસ નકોરડો પણ થઈ શકે છે. દેવી જીવંતિકા દેવીનું વ્રત પણ આ શ્રાવણ માસમાં આવે છે. આ જીવંતિકા વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી કરવામાં આવે છે. ત્યાર પછી વદ પક્ષથી રાંધણ છઠ, શીતલા સાતમ, જન્માષ્ટમી વ્રત, પ્રદોષ વ્રત અને અમાસનું વ્રત. એટલે મનુષ્ય સતત ભગવાનના સાનિધ્યમાં રહે, ભગવાનના નામસ્મરણમાં રહે, ભગવાનની ભક્તિમાં રહે, મહાદેવ ભોળાનાથની પૂજા કરે અને એ રીતે ભગવાનની કૃપા મેળવી.